બીજું આપ જાણો છો કે હમણાં 31 તારીખે આપણે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। 31/1 શાસ્ત્રી મેદાનની અંદર સમૂહ લગ્ન આપણે નક્કી થઈ ગયા છે અને 12 સમૂહ લગ્ન છે। એમાં પણ હું આપને વિનંતી કરું છું, જે કાંઈ હજી 2-3 દિવસમાં ફંડ ફાળો કે કાંઈ દીકરીઓને કરિયાવર નોંધાવો હોય તો એ નોંધાવી શકો છો કે 2 તારીખ પછી કંકોત્રી આપણી છાપવામાં જશે। જે કાંઈ હોય તો હર્ષદભાઈ છે કે એને જે કાંઈ કમિટી મેમ્બરો છે એમને આપ નોંધાવી શકો છો। અને આ વખતે આપણે શાસ્ત્રી મેદાનની અંદર વિશ્વકર્મા જયંતીની પૂર્વે એટલે વસંત પંચમીથી વિશ્વકર્મા ઝવેરા ઉત્સવનું આયોજન આપણે શાસ્ત્રી મેદાનમાં 9 દિવસ કરવાના છીએ। આપને કદાચ ખબર હશે, પહેલા આપણે 5 વર્ષ મંદિરમાં ઝવેરા ઉત્સવ કર્યું હતું, એ જ રીતે આ વખતે આપણે શાસ્ત્રી મેદાનમાં ઝવેરા ઉત્સવનું આયોજન કરવાના છીએ। અને જેમ ગણપતિની સ્થાપના કરીએ છીએ એ જ રીતે આપણા દાદાનો પ્રચાર થાય અને દાદાના રોજ આરતીમાં આવે। બધા વિશ્વકર્મા વંશજો તેમજ દરેક જ્ઞાતિજનોને આપણે બોલાવવાના છીએ આરતીમાં। એમનું પણ ભવ્ય આયોજન આપણે કરવાના છે અને રોજ નવીન કંઈક કાર્યક્રમોનું આયોજન અમે હમણાં મિટિંગમાં નક્કી કરવાના છે અને રોજ સાંજે આપણે આરતી કરશું અને 9 દિવસ સુધી ત્યાં આયોજન કરવાનું છે। એમાં પણ આપ બહોળી સંખ્યામાં પધારજો અને એમાં ભાગ લેજો। એટલે આ વખતે આપણે ત્યાં બહાર લઈ જવાના છે અને ગણપતિ જેમ સ્થાપના કરીએ વિશ્વકર્મા દાદાની સ્થાપના કરવાના છે।